In the last lecture, we finished the topic describing reason. From this lecture, we were going to start a topic of describing time. હવે આ લેક્ચર થી આપણે describing time શરૂ કરવાના હતા એવું મેં કીધેલું હતું at least at the time of last lecture. ગયા વખતે મેં એવી વાત કરેલી હતી કે હવે પછીના લેક્ચર થી એટલે કે આ લેક્ચર થી આપણે describing time ના functions શરૂ કરશું. But today I feel that I should teach the text and I should explain unit 3. પણ આજે એવું લાગ્યું કે મારે ટેક્સ્ટ શરૂ કરવી જોઈએ યુનિટ 3 ની અને યુનિટ 3 તમને સમજાવવો જોઈએ. So after this unit we will start describing time. આ યુનિટ પૂરું થશે એટલે આપણે describing time શરૂ કરશું. But at least 3 or 4 lectures. I think for this unit will take at least 5 units, around 5 periods. જે 5 પીરિયડ સુધીનો સમય આ યુનિટ લેશે. એટલે 5 પીરિયડ સુધી આપણે આ યુનિટ ચાલવાનું છે અને એ જ આપણે લેશું. અને આ યુનિટ પછીનો જે કઈ ગ્રામરનો એક કે બે ટોપિક લેવાના હશે એ આપણે લેશું. So today we are going to start unit number 3, read 1. Females for forestry on the page number 26. તમારી ટેક્સ્ટ બુકનું 26મું પાનું ખોલો અને એમાં ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી ત્રીજું યુનિટ આપણે શરૂ કરવાનું છે. હવે ત્રીજા યુનિટનું નામ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી આપ્યું. ફિમેલ્સ નો અર્થ તો થાય છે સ્ત્રીઓ, ફોરેસ્ટ્રી નો અર્થ થાય વન પાલન. વન પાલન માટે, પ્રોટેક્શન માટે, જંગલના પ્રોટેક્શન માટે સ્ત્રીઓ. એટલે આ યુનિટમાં એ ભણવાનું છે કે જંગલના પ્રોટેક્શન માટે સ્ત્રીઓએ શું શું કાર્ય કર્યું છે એ બાબત, એનું ફોકસ આ યુનિટમાં થયેલું છે. મુખ્ય બાબત તો એ છે પણ એની સાથે બીજી બધી માહિતીઓ વણી લીધેલી છે. કેટલાક વન સંરક્ષણના કાયદાઓ, કેટલાક વન સંરક્ષણની વિરુદ્ધના કાયદાઓ આવેલા હતા એ બધાની વાત થયેલી છે. એનો વિરોધ કઈ રીતના થયો એની વાત થયેલી છે. અને એ સિવાય આ જંગલ સંસાધન, વન સંસાધન માણસને કઈ રીતે ઉપયોગી થાય છે એની વાત આ ત્રીજા યુનિટના પહેલા રીડમાં કરેલી છે. પૂરેપૂરો પાઠ જંગલ સંસાધન ઉપર જ કેન્દ્રિત છે. આ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી એવું શીર્ષક આપણને આપેલું છે પણ આ શીર્ષક વિશે વાતો તો પાછળથી થાય છે. ફર્સ્ટ હાફ જે યુનિટનો ફર્સ્ટ હાફ પહેલો અધૂરો ભાગ છે એમાં એવી કોઈ ખાસ વાત સ્ત્રીઓ બાબતે કરેલી નથી કે સ્ત્રીઓએ વન સંસાધનના સંરક્ષણ માટે કયા કયા પગલાં લીધા એવી પહેલા તો કરેલી નથી વાત. એ બધી વાત છે એ સેકન્ડ હાફમાં છે, પાછળના ભાગમાં છે. તો એ બધા મુદ્દાઓ આપણે ભણવાના છે આ યુનિટમાં. ધીમે ધીમે આગળ ચાલતું જશે એમ ખબર પડતી જશે. ચિપકો આંદોલન વિશે પણ આમાં વાત થયેલી છે જેની વિશે તમે સામાજિક વિજ્ઞાનમાં થોડું ઘણું ભણ્યા હશો. એની વાત થયેલી છે. અસહકારના આંદોલન વિશે વાત થયેલી છે. પણ આજે વાત અહીંયા કરેલી છે એ ઉત્તરાખંડના ગઢવાલ જિલ્લા વિશેની કરેલી છે. ઉત્તરાખંડ રાજ્યનો, ઉત્તર પ્રદેશમાંથી છૂટું પડેલું રાજ્ય, ઉત્તર ભારતનું હિમાલયની તળેટીમાં આવેલું આ રાજ્ય છે.
હિમાલય પર્વત શૃંખલાની, તો ત્યાં વન્ય સંરક્ષણ માટેના કયા પગલાઓ ભરવામાં આવ્યા હતા, અથવા તો ત્યાંના લોકોને આ જંગલ સંસાધન કઈ રીતે હેલ્પફુલ થતા હતા એ વિશેની જાણકારી આ યુનિટમાંથી મળી રહી છે. તો આપણે શરૂ કરીએ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. આ મેં તમને ઇન્ટ્રોડક્શન આપી દીધું. I have given you the introduction, the synopsis of the unit. So now pay attention on the text. Since time began, the natural broad-lived forests of Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં હિમાલયના મોટા પાંદડા ધરાવતા જંગલોએ મહત્વપૂર્ણ ભાગ ભજવેલો છે. ઉત્તર પ્રદેશના લોકોની જિંદગીમાં સિગ્નિફિકન્ટ એટલે મહત્વપૂર્ણ. કુદરતી પહોળા પાંદડાવાળા જે કોઈ જંગલો છે, પહોળા પાંદડાવાળા વૃક્ષોવાળા જંગલો છે, એણે ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં સદીઓથી, સિન્સ ટાઈમ બિગેન, ત્યારથી તો કે સદીઓથી, પહેલેથી જ ખૂબ જ અત્યંત મહત્વનો ભાગ ભજવેલ છે. એટલે કે ઉત્તર પ્રદેશના આ લોકોનું જીવન પહેલેથી લઈને અત્યાર સુધી ઘણું ખરું આ જંગલ સંસાધન ઉપર આધાર રાખતું આવ્યું છે. એમાંથી એમને આજીવિકા અને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળતી રહી છે સદીઓથી, આજકાલથી સદીઓથી. In fact, the forests are the foundation of the whole economy of the hill villages. Economy એટલે કે અર્થતંત્ર, અને ફાઉન્ડેશન એટલે કે પાયો. In fact, આ ઉપરાંત ફક્ત એટલું જ નહીં, hill villages, પર્વતીય ગામોમાં, પર્વત ઉપર આવેલા ગામોમાં આ ફોરેસ્ટ, આ જંગલો જ આખું અર્થતંત્ર ધરાવે છે. ત્યાંના લોકોનું આખું અર્થતંત્ર જ આ જંગલોની ઉપર નિર્ભર હોય છે. એટલે કે આ જે જંગલો છે ઉત્તર પ્રદેશના, એટલે કે અત્યારે જે ઉત્તરાખંડ, એ સમયનું ઉત્તર પ્રદેશ પણ અત્યારનું ઉત્તરાખંડ, તો એ ઉત્તર પ્રદેશના હિલ વિલેજીસના જે કોઈ લોકો છે એની ઇકોનોમી, એના અર્થતંત્રનો પાયો જ આ જંગલો ઉપર છે, આ જંગલોમાં રહેલો છે. એટલે કે એમની આજીવિકા છે જંગલો ઉપર નિર્ભર છે. Green leaves and grass, for example, provide fodder for the animals. ઉદાહરણ તરીકે ગ્રીન લીવ્સ, લીલા પાંદડાઓ પ્રાણીઓ માટે થઈને, એમના જે પાલતુ પ્રાણીઓ હોય, પ્રાણીઓ માટે ચારો પૂરો પાડે છે. ફોડર એટલે કે ચારો. ગામડાના જે વિદ્યાર્થીઓ છે એને આ શબ્દ ખ્યાલ હશે, ચારો લૂકે. આપણે ચારો કહીએ, એ લોકો ચારો લૂકે. તો આ લીલા પાંદડાઓ પ્રાણીઓના ચારા તરીકે, પશુઓના ચારા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પશુઓનો ચારો પૂરો પાડે છે. whose dung is used as fertilizer for the croplands. Croplands એટલે કે પાકની જમીન, અને ડંગ એટલે કે ઉત્સર્જન, મળમૂત્ર, અને ફર્ટિલાઇઝર એટલે કે ખાતર. અને આ પ્રાણીઓનો મળમૂત્ર એ ખેતીની જમીનના, પાકની જમીનના ખાતર તરીકે પણ કાર્ય કરતું હોય છે. એટલે કે જો આ જંગલો છે એમાંથી
ત્યાંના લોકોને એના પશુઓ માટે થઈને ચારો મળી રહે. હવે પશુઓનું ઉત્સર્જન જે કંઈ હોય છે એને એ લોકો ખેતરમાં ફર્ટિલાઇઝર તરીકે ઉપયોગ કરતા. અત્યારની વાત નથી આપી, અત્યારે તો બધું તમે કહો કે આ તો ઓલા કૃત્રિમ ખાતર હોય છે ને, તો હા અત્યારે કૃત્રિમ હોય, પણ પહેલા જ્યારે પ્રમાણ ઓછું હતું ત્યારની વાત કરેલી છે. ઈવન અત્યારે પણ એ લોકોની ઇકોનોમી આ જંગલો ઉપર જ વધારે પડતી આધાર રાખતી હોય છે, જંગલો ઉપર અને ટુરિઝમ ઉપર. Dry twigs and branches are the only source of domestic cooking fuel. Dry twigs and branches, ડાળી ડાકણા, સુકાયેલા ડાળી ડાકણા જ એકમાત્ર ઘરગથ્થુ ઈંધણ માટે ઉપયોગી હતા. સુકાયેલા ડાળી ડાકણા તે માત્ર ઘરગથ્થુ ઈંધણ માટેનો સોર્સ હતો, સ્ત્રોત હતો, માધ્યમ હતા. કારણ કે એ અંતરિયાળ ગામડાઓ છેક તળેટીમાં આવેલા હોય અથવા તો પહાડી વિસ્તારમાં આવેલા ગામડાઓ હોય, તો ત્યાં એવી કોઈ ફ્યુઅલની ઈંધણની કઈ ગેસના બાટલાની બધું પહોંચતું નહીં. અત્યારે તો થાતું હશે કે નહીં થાતું એ કઈ ખબર નહીં, કારણ કે આપણે ત્યાં ગયા નથી. તો એ જ એકમાત્ર સોર્સ હતા. સુકાયેલા ડાળી ડાકણાનો ઉપયોગ તેઓ ઘરગથ્થુ ઈંધણ માટે થઈને કરે છે. આપણને અહીંયા વર્તમાન કાળમાં કીધેલું છે એટલે કરતા જ હશે. The forests also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumption. Consumption એટલે કે ઉપયોગ, herbs એટલે કે જડીબુટ્ટીઓ, વનસ્પતિઓ. હર્બ્સ એટલે કે એવી વનસ્પતિઓ કે જેનો ઔષધિ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ, જેને આપણે આયુર્વેદિક ભાષામાં જડીબુટ્ટીઓ કહીએ છીએ. તો આ જંગલો મોટા પાયામાં ફ્રૂટ્સ, ફળો, એ સિવાય એડિબલ નટ્સ, ખાવા લાયક નટ્સ, સૂકા મેવા, તદુપરાંત જડીબુટ્ટીઓ જેનો સ્થાનિક ઉપયોગ માટે જડીબુટ્ટીઓ, નટ્સ, સૂકા મેવા અને ફ્રૂટ્સ મોટા પ્રમાણમાં પૂરા પાડે છે સ્થાનિક લોકો માટે. ત્યાંના જે લોકો છે, ત્યાંના જે નેટિવ પીપલ છે, એમની ફ્રૂટ્સની જરૂરિયાત હોય, સૂકા મેવાની જરૂરિયાત હોય કે ઔષધિઓની જરૂરિયાત હોય, સામાન્ય ઘરગથ્થુ કાંઈ ઈજાઓ, નાની મોટી ઈજાઓ થઈ હોય અને એના ઘરેલું ઉપચાર માટે, ઘરગથ્થુ ઉપચાર માટે જે કોઈ જડીબુટ્ટીઓનો એનો ઉપયોગ થાય, તો એ બધું એમને આ જંગલમાંથી જ મળી રહે છે. આ જંગલ જ તેમનો એકમાત્ર સોર્સ છે આ બધી વસ્તુઓ મેળવવા માટે. એમાંથી એમને ઈંધણ મળી રહે, ચારો મળી રહે અને આ બધું ફ્રૂટ્સ ને સૂકા મેવા ને એ બધું પણ મળી રહે. એટલે એમની માટે આ જંગલ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે એમની જિંદગીમાં. The forests break the flow of the seasonal rainfall that lashes એટલે કે ધસમસતું, એક સામતું દબાણ સાથે. Lashes the slope of this એટલે કે ઢાળ, slope of this mountain range every year during the monsoon. મોન્સૂન દરમિયાન, વરસાદની સિઝન દરમિયાન પર્વત માઉન્ટેન રેન્જ કીધેલું છે એટલે કે પર્વતની હારમાળા ઉપરથી જે પાણીનો ધસમસતો પ્રવાહ આવતો હોય એને પણ આ જંગલો રોકી રાખે છે. જંગલોનું કાર્ય શું છે તો કે વરસાદના પ્રવાહને ધીમો પાડે છે. જે ધસમસતો પ્રવાહ હોય છે, પર્વત ઉપર વરસાદ પડે અને પછી પાણી છે એના ફૂલ ફ્લોમાં તીવ્ર ગતિમાં જે આગળ વધતું હોય એ ગતિને અટકાવવાનું કાર્ય આ જંગલો કરે છે.
This creates springs. Spring એટલે કે ઝરણા. And ever flowing stream. Stream એટલે પણ ઝરણા. Ever flowing એટલે કે કાયમી, બારમાસી. Ever flowing streams which are vital એટલે કે મહત્વપૂર્ણ. Vital for the mountain people and their animals during the hot summer months. હવે આ કયું કાર્ય તો કે ધસમસતા મોન્સૂન દરમિયાન ધસમસતો પ્રવાહ જે પાણીનો હોય વરસાદના પાણીનો જે ધસમસતો પ્રવાહ ઉપરથી આવતો હોય એને રોકી રાખવાનું છે કઈ કાર્ય આ વૃક્ષો કરે છે, જંગલો કરે છે, એને લીધે નાના મોટા ઝરણાઓ ઊભા થાય છે. પર્વતીય પ્રદેશમાંથી નાના મોટા ઝરણાઓ વહેતા થાય છે કે જે બારમાસી હોય, બારે માસ શરૂ રહે એવા હોય છે. અને એ આ જંગલના લોકો માટે, જંગલમાં જે છે ગામ આવેલા છે ત્યાંના લોકો માટે આ અને એના પશુઓ માટે, પાલતુ પ્રાણીઓ માટે આ ઝરણા ખૂબ જ મહત્વના હોય છે. એટલે કે તમે સમજી શકો છો કે ત્યાંના લોકોનું જીવન જ આખું જંગલ ઉપર નિર્ભર છે. એમને 12 માસ ટકી રહે એટલું પાણી પણ પૂરું પાડે અને સાથોસાથ બીજા બધા પણ સંસાધનો પૂરા પાડતા હોય છે આ જંગલો. ક્યારે ઉનાળાની સિઝન દરમિયાન આ ઝરણાઓ તેમની માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. For many years, however, large areas of this rich forest resources are getting destroyed. For many years, ઘણા વર્ષોથી however, large areas of this forest resources are getting destroyed. however, છતાંય આટલું બધું ઉપયોગી હોવા છતાંય ઘણા વર્ષોથી આ જંગલોનો મોટો હિસ્સો નાશ કરવામાં આવી રહ્યો છે. જંગલના મોટા હિસ્સાનો નાશ કરવામાં આવી રહ્યો છે. એટલે કે જંગલોને કાપવામાં આવે છે. ત્યાં પણ આવે. પહેલા તો ત્યાંના લોકોને ઉપયોગી હતા જ, અત્યારે પણ છે જ, પણ આપણને અત્યારનો વર્તમાન ન આપેલો છે. એટલે આટલું મહત્વપૂર્ણ હોવા છતાં ત્યાંના જંગલનો અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે. For example, the forests of Tehri Garhwal were exploited for example, the forests of Tehri Garhwal were exploited to supply timber એટલે કે ઇમારતી લાકડું. ઇમારતમાં મકાન બનાવવામાં જે લાકડાનો ઉપયોગ થાય, જેવા લાકડાનો, મજબૂત લાકડાનો અને ટકાઉ લાકડું હોય, સારી ક્વોલિટીનું, એવા ઇમારતી લાકડાનો ઉપયોગ થાય છે. તો ઇમારતી લાકડો સાગ ને એ બધું ક્યાંથી તો કે આવા જંગલોમાંથી તે મળી રહે. To supply timber for the expanding railway network in the plains. Plains એટલે કે મેદાની પ્રદેશ. એનું ઉદાહરણ પણ આપેલું છે. આપણને પહેલા એવું કીધું કે મોટી સંખ્યામાં આ જંગલોનો અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે. એનું ઉદાહરણ પણ આપેલું છે. જેમ કે મેદાની પ્રદેશોમાં રેલવે નેટવર્ક પાથરવા માટે, પાટા નાખવા માટે, તમને ખ્યાલ હોય તો પાટાની વચ્ચે જે અત્યારે તો પેલું સિમેન્ટ કોન્ક્રીટના થાંભલા મૂકેલા હોય છે, નાના પાટાની વચ્ચે અંતર જાળવવા માટે. પણ કેટલીક જગ્યાએ પહેલા અને અત્યારે પણ આ ઇમારતી લાકડાનો ઉપયોગ કરવામાં આવતો. તો ઇમારતી લાકડું, આવું મજબૂત લાકડું તેમને ત્યાંના જંગલોમાંથી મળતું. તો આ મેદાની પ્રદેશોમાં રેલવે ટ્રેક બિછાવવા માટે, પાથરવા માટે થઈને આ ઇમારતી લાકડાનો ઉપયોગ તેઓ કરતા. કોણ? ગવર્નર. અને એટલા માટે tehri garhwalના આ જંગલોનું એક્સપ્લોઇટ
એક્સપ્લોઇટ નો અર્થ થાય શોષણ કરવું, પણ આપણે અહીંયા વિચ્છેદના અર્થમાં લેવાનું છે. એટલે જ તે આ તેહરી ગઢવાલના આ ઇમારતી લાકડું મેળવવા માટે તેહરી ગઢવાલના જંગલોનો વિચ્છેદ કરવામાં આવતો હતો. Europeans in Missouri wanted cultivation એટલે કે ઉછેર. Europeans in Missouri wanted cultivation of new food crop like potatoes. મસૂરીમાં યુરોપિયન પ્રજા એ નવા ખાદ્ય પાકનો ઉછેર કરવા માંગતી હતી. જ્યારે યુરોપિયન લોકો ભારતમાં આવ્યા તો ત્યારે મસૂરીમાં જે યુરોપિયન પ્રજા વસી એ ત્યાં બટેટાનું સંવર્ધન, બટેટાનો ઉછેર કરવા માંગતી હતી. એટલે કે બટેટા વાવવા ઈચ્છતી હતી ત્યાં પર્વતીય વિસ્તારમાં. અને એક વાત બીજી પણ કે આ બટેટાનો પાક છે એ યુરોપિયન છે. ભારતમાં કઈ પહેલેથી બટેટા થતા નહીં. એ યુરોપિયન પ્રજા ભારતમાં બટેટાનો પાક લઈ આવી. એટલે બટેટા છે વિદેશી વેજીટેબલ છે, ફોરેન વેજીટેબલ છે, અહીંયાનું નથી, હવે અહીંયાનું બની ગયું છે. પણ આ બટેટાનો પાક લેવા માટે યુરોપિયન પ્રજાએ શું કર્યું? લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. અને આ બટેટાનો પાક લેવા માટે તેમણે ઓક ફોરેસ્ટ, ઓક એટલે કે અખરોટના જંગલોનો મોટા પાયામાં નાશ કર્યો. અખરોટના જંગલોને કાપી નાખ્યા બટેટાનો પાક લેવા માટે. ક્યાં? અહીંયા નહીં, ગુજરાતમાં નહીં, તેહરી ગઢવાલમાં, ઉત્તરાખંડમાં. There was clearly a contradiction એટલે કે વિરોધાભાસ. There was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. હવે સરકારના રેવન્યુ માટે એટલે કે સરકારને પૈસા કમાવા માટે અને સ્થાનિક લોકોની જરૂરિયાતોની વચ્ચે એકદમ ચોખ્ખો તફાવત જોવા મળતો હતો. એટલે કે સ્થાનિક લોકો માટે જંગલ મહત્વનો હતો, એ જંગલનો ભાગ એ મહત્વનો હતો, ઓક ફોરેસ્ટનો, અખરોટના જંગલોનો એ ભાગ ત્યાંના લોકો માટે મહત્વનો હતો. અને સરકાર માટે પૈસા કમાવા માટે એ બટેટા ક્યાં મોકલવાના હતા? તો કે વિદેશમાં નિકાસ કરવાના હતા, એનું એક્સપોર્ટિંગ કરવાના હતા. તો એ એક્સપોર્ટિંગ માટે, પૈસા કમાવા માટે એ સરકારના હેતુની વચ્ચે, બંનેની વચ્ચે ખૂબ જ વિરોધાભાસ હતો. In 1930, the people of Tehri Garhwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to oppressive forest law. જંગલના દમનકારી કાયદાનો વિરોધ કરવા માટે તેહરી ગઢવાલના લોકોએ 1930માં એક અસહકારનું આંદોલન ચલાવ્યું. એ જે સમય હતો એ અસહકારના આંદોલનનો સમય હતો. ગાંધીજીનું અસહકારનું આંદોલન એ વખતે પૂર બહારમાં ખીલેલું હતું. એનો વ્યાપ બહોળા પ્રમાણમાં હતો. તો એ 1930ના સમયગાળામાં તેહરી ગઢવાલના લોકોએ પણ આ નોન કોઓપરેશન, અસહકારના આંદોલનનો ભાગ લીધા અને એને નામ આપ્યું સત્યાગ્રહ. એને શું કહેવામાં આવે છે? નોન કોઓપરેશન મૂવમેન્ટ એટલે કે સત્યાગ્રહ, અસહકારનું આંદોલન, કે જેમાં તેમણે ન્યાય મેળવવા માટે અને જંગલના દમનકારી કાયદાનો વિરોધ કરવા માટે પીસફુલ રેઝિસ્ટન્સ
ઊભું કર્યું, પીસફુલ રેઝિસ્ટન્સ ચલાવ્યું, એટલે કે શાંત વિરોધ ચલાવ્યો. પીસફુલ રેઝિસ્ટન્સ, પીસફુલ એટલે શાંત અને રેઝિસ્ટન્સ એટલે વિરોધ. શાંતિપૂર્વકનો વિરોધ એમણે શરૂ કર્યો લોકોએ. In that year, a large number of people were killed in Tehri by the armed forces. Armed forces એટલે કે હથિયારધારી સેના. Armed forces of the kingdom of Tehri Gadhwal. એ સમયે tehri gadhwal રાજ્યના સશસ્ત્ર સૈન્ય દ્વારા અસંખ્ય લોકોને મારવામાં આવ્યા, અસંખ્ય લોકોનો જીવ લેવામાં આવ્યો, એમની હત્યા કરવામાં આવી. When they formed a protest meeting against the official forest policy. સરકારની જે જંગલ માટેની યોજના હતી એમની વિરુદ્ધ જ્યારે તેમણે દેખાવો કરવાનું શરૂ કર્યું, એટલે કે આ સહકારનું આંદોલન ચાલતું હતું, તો એમાં tehri gadhwal રાજ્યની સેના દ્વારા, એટલે કે સેના કોની હતી તો કે યુરોપિયન પ્રજાની હતી, કારણ કે એ સમયે યુરોપિયન પ્રજાનું જ રાજ્ય ભારત ઉપર હતું. તો એ tehri gadhwalની સશસ્ત્ર સેના દ્વારા અસંખ્ય લોકોને હત્યા કરવામાં આવી હતી એ સમયે. Look at the picture. What do you notice? હવે આ ચિત્ર તરફ જોવો, તમને અહીંયા શું દેખાય છે? તમે અહીંયા શું જોઈ શકો છો? There are some men, women and children embracing the trees. Embracing એટલે કે ભેટવું. અહીંયા કેટલાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો છે જેમણે વૃક્ષોને ભેટી લીધેલા છે. The two men are with swords in their hands. બે માણસો તેમના હાથમાં કરવત પકડીને ઊભા છે. sword એટલે કે કરવત, એનું બહુવચન છે swords, કરવતો. બે માણસો તેમના હાથમાં કરવતો પકડીને ઊભા છે. They want to cut down the trees, but the people are protecting them. તેઓ આ વૃક્ષોને કાપી નાખવા ઈચ્છે છે, પણ લોકો તેમને બચાવે છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. તે આ લોકોને, વૃક્ષોને એક પણ પ્રકારની હાનિ પહોંચાડવા દેતા નથી, કારણ કે સ્થાનિક લોકો આ વૃક્ષોની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે. એટેચ્ડ એટલે કે જોડાયેલા હોવું, અને ભાવનાત્મક રીતે એટલે કે ઇમોશનલી. The people of Gadhwal are emotionally attached. They are emotionally attached to the forest and the trees. It was Chipko movement to save forest. ફોરેસ્ટ, જંગલોને બચાવવા માટેની આ ચિપકો મૂવમેન્ટ, ચિપકો આંદોલન હતું. મૂવમેન્ટ એટલે કે આંદોલન. The movement saved the great forest and protected the environment. આ મૂવમેન્ટે, આંદોલને ફોરેસ્ટ, જંગલોને, લીલા જંગલોને બચાવી લીધા અને પર્યાવરણનું રક્ષણ કર્યું. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હોમવર્કમાં આજે કાંઈ એવું દેતો નથી, હજી આપણે પાઠ શરૂ કર્યો છે અને પાઠની શોર્ટ નોટ પણ હજી નથી, એટલે હોમવર્ક કંઈ દેતો નથી. પણ કોઈ ડિફિકલ્ટી હોય સમજવામાં તો પછી તમે પૂછી શકો છો. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આનું નેક્સ્ટ સેશન હશે એ પછીના લેક્ચરમાં આપણે લઈશું.